આ વધુ એક ઘટના મેં આપને બતાવવા જઈ રહ્યા છે। જુઓ, વાસણાના એકતા ટાવર પાસે અસામાજિક તત્વોનો આતંક વધતો જતો। રિક્ષામાં આવેલા લુખ્ખાઓએ છરી બતાવી લોકોને ધમકાવ્યા। આ થયું વાસણા વિસ્તારમાં। તેના દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે। શું થયું જુઓ, દુકાનદાર, ગ્રાહકો અને રાહદારીઓને છરી બતાવી દીધી। ભયનો માહોલ ઊભો કર્યો। રિક્ષામાં આવેલી ગેંગનો આતંક જુઓ। આખી ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ। વાસણા પોલીસે આ ઘટનાની પણ નોંધ લઈ લીધી છે। ફરિયાદ દાખલ થઈ છે અને લીગલ એક્શન હવે શરૂ થઈ ચૂક્યા છે। આ જાહેર રોડ ઉપર જાણે આ રોડ, આ રસ્તાઓ તેમની સંપત્તિ હોય તેવી રીતે કંઈ જ વિચાર્યા વગર આવેશમાં આવીને લુખ્ખાગીરી કરવી અને રોફ ઝાડવા માટે, હોશિયારીઓ મારવા માટે આજના જે આ યંગસ્ટર્સ છે કેટલાક તે બેફામ થયા છે। પણ પોલીસે ઘટનાની નોંધ લીધી છે। વસ્ત્રાલ જેવા હાલ અહીંયા પણ થઈ શકે છે। મિહિર સોની સંવાદદાતા ફોન પર। મિહિર, વસ્ત્રાલની ઘટના પછી શું થયું એ પણ આખા ગુજરાતે જોયું અને હવે વધુ એક આ વિડીયો વાસણાથી। જગદીશ, શહેરના વાસણા વિસ્તારમાં જે વસ્ત્રાલ જેવી ઘટના છે તે બની હતી કે એકતા ટાવર પાસે આ સામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને રિક્ષામાં આવેલા આ શખ્સોએ લોકોને છરી બતાવી હતી। દુકાનદાર, ગ્રાહકો અને રાહદારીઓને છરી બતાવી અને માહોલ છે તે સર્જ્યો હતો। આ આરોપીઓએ છરી બતાવી અને લોકોને ધમકાવ્યા હોવાનો દ્રશ્યો છે તે પણ કેદ થયા હતા। રિક્ષામાં આવેલી આ ગેંગના જે છે તે સમગ્ર સીસીટીવીમાં પણ કેદ છે તે થયા છે। જો કે આ 4 થી 5 દિવસ પહેલાનો બનાવ હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે, પરંતુ વાસણા પોલીસે આ કેટલા દિવસો બાદ હવે ગુનો છે તે નોંધ્યો છે। પરંતુ જે વસ્ત્રાલમાં પકડાયેલા આરોપીઓની જે સ્થિતિ થઈ હતી તે જ હવે તમામ જગ્યાએ જોવા કે તે મળી શકે છે, કારણ કે આ પ્રાથમિક તપાસમાં 12 તારીખને બનેલો આ બનાવ હોવાનું સામે આવ્યું છે। પરંતુ પોલીસે ફરિયાદ છે તે લીધી ન હતી, પરંતુ સમગ્ર ઘટના છે તે સીસીટીવી વાયરલ થયા અને ત્યારબાદ હવે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ત્યારે હાલ તો આ ઘટનાને લઈને ફરી એક વખત વસ્ત્રાલમાં જે પકડાયેલા આરોપીઓ છે તે લોકોની પણ જે રીતની પોલીસ દ્વારા સર્વિસ કરવામાં આવી કે જે તાત્યા ટૂર સર્વિસ કરવામાં આવી તે જ રીતની કાર્યવાહી છે તે અહીં પણ કરવામાં આવી શકે છે, કારણ કે જે રીતના ગુનેગારો બેફામ બન્યા છે અને તેને લઈને ગુજરાતના ડીજીપી દ્વારા બિલકુલ સાચી વાત છે મિહિર। અને હવે આ એ જ જોવાનું છે કે આરોપીઓની હવે કેવી રીતે ઠેકાણે પોલીસ લાવે છે। આભાર મિહિર માહિતી માટે।